સો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એવો ફ્લેટ 1040 કાર્પેટનો લઈને આવી ગયો છું। સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને બધી ડિટેલ આપવાનો છું। ફર્સ્ટ ઓફ તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સો આપ જોઈ શકો છો મિત્રો, આ રહેવાનો છે લિવિંગ રૂમ। એક ફ્લોર પર તમને 3 ફ્લેટ મળી જવાના છે, બરોબર। અને આગળની સાઈડ કિચન બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। ફર્સ્ટ ઓફ તો તમે લિવિંગ રૂમ જોઈ શકો છો, અટેચ બાલ્કની સાથેનો તમને લિવિંગ રૂમ મળવાનો છે। અને લિવિંગ રૂમમાં તમે જોઈ શકો છો, એક સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અને લિવિંગ રૂમની અંદર તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। ત્યાંથી આગળ જશું ને મિત્રો, એટલે અહીંયા રહેશે લેડીઝને મનગમતું કિચન અટેચ વોશ એરિયા સાથેનું, બરોબર। તો આપ જોઈ શકો છો મિત્રો, કિચનની અંદર તમને પ્રોપર સ્પેસ મળી રહેવાની છે। અહીંયા જોઈ શકો છો અટેચનો વોશ એરિયા મળી જશે। તો વોશ એરિયાની અંદર પણ સારી એવી સ્પેસ છે। અને મિત્રો સારું એવું લોકેશન રહેવાનું છે। લોકેશન પણ હું તમને જણાવી દઈશ। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બરોબર। બે તમને પ્લેટફોર્મ મળી જવાના છે। અહીંયા એક પ્લેટફોર્મ રહેવાનું છે અને આ સાઈડ એક મળી જવાનું છે, બરોબર। અને તમે જે ફર્નિચર જુઓ છો ને કિચનની અંદર, એઝ ઇટ ઇઝ ફર્નિચર મળી જવાનું છે। કિચનથી આગળ આવશો ને મિત્રો, એટલે અહીંયા તમને બંને બેડરૂમ મળી જવાનું છે, જેમાંનો આ ફર્સ્ટ બેડરૂમ ગણો તો બી ચાલે, બરોબર। માસ્ટર બેડરૂમ રહેવાનું છે। આમાં તમને અટેચ બાલ્કની મળી જશે અને વોશરૂમ પણ મળી જવાનું છે, બરોબર। તો આપ જોઈ શકો છો મિત્રો, આ રહેવાની છે બાલ્કની। બાલ્કનીમાં પણ તમને એલ શેપમાં બાલ્કની મળી જવાની છે અને સિટિંગ બાલ્કની રહેવાની છે। આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવો વ્યૂ તમને મળવાનો છે। પ્રાઇમ લોકેશન રહેવાનું છે। અને બેડરૂમની અંદર તમે અરેન્જમેન્ટ પણ જોઈ શકો છો। આ સાઈડ તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, જે એઝ ઇટ ઇઝ રહેવાનું છે। સેમી ફર્નિચર ફ્લેટ છે। અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ। અને વોશરૂમની અંદર પણ તમને સ્પેસ જોવા મળી રહેવાની છે, બરોબર। તો તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો આ ફર્સ્ટ બેડરૂમનો, ત્યારબાદ હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઈશ। સામે આપ જોઈ શકો છો, ત્યાં તમને એક વોર્ડરોબ બી મળી જવાનું છે। અને ફિક્સ ફર્નિચર આમાં જેટલું છે ને મિત્રો, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। અને અહીંયાથી પણ મિત્રો તમે બાલ્કનીની સામે જોઈ શકો છો, ત્યાંથી પણ તમે બાલ્કનીમાં જઈ શકો છો। એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો। અને આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને સેકન્ડ બેડરૂમ મળી જવાનું છે, જે આપ જોઈ શકો છો। આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે। આમાં પણ તમને બાલ્કની મળી જશે અને વોશરૂમ પણ મળી જશે। વોર્ડરોબ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। અને આ રહેવાનું છે એમાં અટેચનું વોશરૂમ। સો વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી રહેવાની છે, બરોબર। સામે અટેચનું બાલ્કની રહેવાની છે। બાલ્કની પણ સિટિંગ બાલ્કની રહેવાની છે, જેમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી રહેશે। સો આપ જોઈ શકો છો મિત્રો, અને બાલ્કનીમાંથી પણ તમને એક સારો એવો વ્યૂ મળી રહેવાનો છે। પીસફુલ એન્વાયરમેન્ટવાળી જગ્યા રહેવાની છે, બરોબર। એકવાર તમે આખો વ્યૂ જોઈ લો બેડરૂમનો, સેકન્ડ બેડરૂમનો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમ, જે લિવિંગ રૂમની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનું છે, જેનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો, તેમની વિઝિટ કરાવી દઉં છું। હવે મિત્રો આ રહેવાનો છે લિવિંગ રૂમથી એક્ઝેક્ટ સામેની સાઈડનો થર્ડ બેડરૂમ। આમાં તમને અટેચમાં વોશરૂમ મળી જવાનું છે, બરોબર। આમાં સ્પેસ જોઈ શકો છો કે બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ મળી રહેશે। વોર્ડરોબ આ સાઈડ જોઈ શકો છો, જે એઝ ઇટ ઇઝ રહેવાનું છે। વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી રહેવાનું છે। અને અહીંયા આપ જોઈ શકો છો અટેચનું વોશરૂમ રહેવાનું છે। અને વોશરૂમની અંદર પણ તમને સ્પેસ મળી જ રહેવાની છે। અને ટાઇલ્સ પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ટાઇલ્સનું વર્ક પણ તમને વોશરૂમની અંદર કરેલું જોવા મળી જશે, બરોબર। સો મિત્રો આ હતો થર્ડ બેડરૂમ। હવે 3 BHKનો આ ફ્લેટ છે, સેમી ફર્નિચર સેલ કરી દેવાનું છે, બરોબર। 1040 કાર્પેટ રહેવાના છે। અને લોકેશનની વાત કરું તો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, મેઇન રોડ ઓપોઝિટ નીલકંઠ મહાદેવ ટેમ્પલ, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે, શુભમ ગોલ્ડ એપાર્ટમેન્ટની અંદર, બરોબર। સો મિત્રો ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને ખૂબ ખૂબ આભાર।